નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, જેનું પાઠ 15, જેનું નામ છે પહેલ વહેલો નિર્ણય. આ પાઠની સમજૂતી ભાગ 1 જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, તો ચાલો શરૂ કરીએ પાઠ 15 ભાગ 1. સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીએ. લેખકનું નામ છે ગિરીશ ગણાત્રા. તો ગિરીશ ગણાત્રા અમદાવાદમાં વસે છે. તેઓ વાર્તાકાર અને ગદ્યકાર તરીકે જાણીતા છે. પાનખરે વસંત, ચેરી મેરી, ચમેલીની, તુલસીપત્ર અને મહેકના મહાસાગર એમના જાણીતા પુસ્તકો છે. આ પાઠની વાત કરીએ તો આ વાર્તામાં એક કિશોર ગૌરાંગની વાત સુંદર રીતે રજૂઆત પામી છે, જેમાં હોસ્ટેલમાં ભણવા જતો ગૌરાંગ પોતાના પોકેટ મની મિત્ર વિજયને મદદ અર્થે વાપરીને માનવતાની સરવાણી વહાવે છે. પોતાની એ ઉંમરે નિર્ણય લેતો થાય છે એ સાચે જ પ્રેરક છે. આવી રીતે પાઠની અંદર એક પ્રેરક વાત છે તે આપણને જણાવવામાં આવેલી છે, જેનું નામ એટલા માટે જ પાઠનું શીર્ષક છે તે પહેલ વહેલો નિર્ણય એવું રાખવામાં આવેલું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ જોઈએ કે કેવી રીતે શું બને છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્વાધ્યાયની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો હવે આપણે પાઠની સમજૂતી મેળવીએ. ગૌરાંગને કોલેજની હોસ્ટેલમાં એડમિશન મળ્યું ત્યાર પછી 10 દિવસ સુધી મધુબહેન એક લિસ્ટ બનાવતા રહ્યા. ગાદલું, ગોદડું, રજાઈ, ચાદર, ઓશીકું, એના ગલેફ, બાલદી, ટમ્બલર, શોપકેસ, સાબુ, લિસ્ટ લાંબુ ને લાંબુ બનતું ચાલ્યું. અચાનક કોઈ વસ્તુની યાદ આવે કે એ ટપકાવી લે. ગૌરાંગને હવે કોલેજમાં હોસ્ટેલની અંદર રહી અને ભણવા જવાનું છે, માટે હોસ્ટેલમાં જે જે વસ્તુની જરૂરિયાત હોય તે જરૂરિયાતનું લિસ્ટ તે ગૌરાંગના મમ્મી એટલે કે મધુબહેન છે તે કરી રહ્યા છે. જેમાં જરૂરિયાત મુજબની વસ્તુઓ છે તેની યાદી તેમણે બનાવી અને લિસ્ટ છે તે લાંબુ ને લાંબુ બનતું જાય છે. જો કોઈ વસ્તુ અચાનક યાદ આવે તો તે યાદ આવેલી વસ્તુની પણ તેઓ નોંધ કરી લેતા. મમ્મીની આટલી બધી ચીવટ જોઈ ગૌરાંગ હસતો અને મજાકમાં કહેતો કે મમ્મી, મને ખબર નહીં કે છોકરાઓને પણ કરિયાવર અપાતો હશે, છોકરીઓને અપાય છે એ જાણું છું. ગૌરાંગ છે તે મજાકમાં કહેતો, તેની માતા છે તે આટલી બધી વસ્તુઓની યાદી તૈયાર કરતી. એ યાદી જોઈ અને ગૌરાંગ છે તે તેને કહે છે કે મને ખબર ન હતી કે છોકરાઓને પણ આટલી બધી વસ્તુઓ કરિયાવરમાં અપાતી હશે. સવારના ઉઠીને પાણીનો ગ્લાસ, દૂધ, ટૂથબ્રશ કે ટુવાલ માગવાની ટેવ પડી ગઈ છે તે હવે ખબર પડશે. તે વખતે માં યાદ આવશે. તે સ્લીપર લીધા અને બૂટ પોલિશનું બ્રશ અને પોલિશની ડબ્બી. આવી રીતે મધુબહેન છે તે ગૌરાંગને કહે છે કે અત્યારે તો તું ઘરે છે ત્યારે તને બધી વસ્તુ જોઈએ તે તરત હાજર થઈ જાય છે. પાણીનો ગ્લાસ હોય કે દૂધ હોય કે પછી ટૂથબ્રશ કે ટુવાલ હોય તે બધું જ તને હાજરમાં મળી જાય છે, પણ ત્યાં તારી માં નહીં હોય અને ત્યારે તને વસ્તુની જરૂર પડશે ત્યારે તને બધી ખબર પડશે. પછી આગળ કહે છે કે તે સ્લીપર, બૂટ પોલિશનું બ્રશ અને પોલિશની ડબ્બી લીધી. ત્યારે કહે છે કે ના, તો ટેબલ પર લિસ્ટ પડ્યું છે એમાં ઉમેરી દે.
પછી સામાન બાંધતી વખતે હું બધું ગોઠવી લઈશ. અરે ગૌરાંગ, હોસ્ટેલની રૂમમાં અરીસો હોય? આવી રીતે તેની માતા કહે છે કે તો તું જે ટેબલ ઉપર આપણું લિસ્ટ છે તે લિસ્ટની અંદર આ પોલીસની ડબ્બીને તે વસ્તુઓ લખી દે, જેથી કરીને સામાન જ્યારે આપણે પેક કરીએ ત્યારે તે વસ્તુ ગોઠવવાની આપણને ખબર રહે. અને હોસ્ટેલની રૂમમાં અરીસો હશે કે નહીં હોય? ત્યારે ગૌરાંગ જવાબ આપે છે કે ખબર નથી. તો લિસ્ટમાં અરીસો લખી નાખ. હું એક નાનકડો અરીસો બજારમાંથી લઈ આવીશ, કેમ કે અરીસો છે તે માથું ઓળવા માટે એને જરૂર પડે એટલા માટે. ગૌરાંગ બહાર ગામની કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું ત્યારે ખૂબ રાજી થયો. જે ફેકલ્ટીમાં એને જવાનું હતું એ જ ફેકલ્ટીમાં એડમિશન મળ્યું. થોડા ટકા વધારે આવ્યા હોત તો અહીંયા આ શહેરની કોલેજમાં જ એડમિશન મળી જાત, પણ કંઈ નહીં. કેમિકલ્સ એન્જિનિયરિંગમાં એને જવાની ઈચ્છા હતી તે ફળીભૂત તો થઈ. આવી રીતે ગૌરાંગ છે તેને હવે બહારગામની કોલેજની અંદર કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે જવાનું હતું અને તેની અંદર તેને એડમિશન મળી ગયું, એટલા માટે તે ખૂબ રાજી થયો. અને જે ફેકલ્ટીમાં તેને જવું હતું એ જ ફેકલ્ટીમાં અભ્યાસમાં એડમિશન મળ્યું, તેથી તેને ખૂબ આનંદ થયો. જો થોડા વધારે ટકાવારી આવેલી હોત તો તેને પોતાના શહેરની કોલેજમાં જ એડમિશન મળી ગયું હોત, પરંતુ ટકાવારી ઓછી હોવાના કારણે પોતાના શહેરની કોલેજમાં એડમિશન ન મળ્યું, તેથી તેને બીજા શહેરની અંદર કોલેજ કરવા માટે જવું પડે છે. અને એન્જિનિયરિંગ કરવાનું તેનું જે સ્વપ્ન હતું તે સ્વપ્ન ખરેખર સાકાર થાય છે. અને જ્યાં એડમિશન મળ્યું તે શહેર ઘેરથી ક્યાં ખૂબ દૂર છે, માંડ 70 થી 75 કિલોમીટર દૂર. ટ્રેન બસમાં આવજા કરી શકાય, પણ અપડાઉનમાં સમય ન વેડફાય એટલા માટે તો હોસ્ટેલમાં એડમિશન લીધું. રવિવારે કે રજાના દિવસે ઘેર આવી શકાય. એટલે કે ગૌરાંગે જે કોલેજમાં એડમિશન લીધું છે તે એડમિશન કોલેજ બહુ દૂર તો ન હતી, 70 કિલોમીટર જેટલી હતી, 70-75 કિલોમીટર. એટલે કે ટ્રેન અથવા તો બસ દ્વારા અપડાઉન થઈ શકે તેટલી મુસાફરી હતી, પરંતુ અપડાઉનમાં સમય બગડે નહીં, વેડફાય નહીં, એટલા માટે હોસ્ટેલમાં એડમિશન લીધું હતું. અને રવિવારનો દિવસ હોય ત્યારે કે રજાના દિવસોમાં ઘરે આવવું હોય તો પણ આવી શકાય. હું એમ કહું છું, મધુબહેને પતિને કહ્યું કે આપણે એક દિવસ ત્યાં જઈને હોસ્ટેલની વ્યવસ્થા જોઈ આવીએ તો. મધુબહેન તેના પતિને કહે છે કે જો આપણે હોસ્ટેલની વ્યવસ્થા જોઈ આવીએ તો આપણને ખ્યાલ આવે કે કઈ વસ્તુ આપવી, કઈ વસ્તુ ન આપવી તે બધું. શું કામ? પતિએ કહ્યું, આપણી પસંદગીનો રૂમ તો એ લોકો આપવાના નથી અને કેમિકલ્સમાં ભણનારા કે ભણતા વિદ્યાર્થીઓ જોડે જ એને રૂમ ફાળવાશે. ભલે ને, પણ તોય. એટલે કે મધુબહેનના પતિ એટલે કે ગૌરાંગના પિતા કહે છે કે આપણે રૂમ જોવા જઈએ કે ન જઈએ, ત્યાં એ લોકોનું અગાઉથી જે રૂમ ખાલી હોય છે તે જ રૂમ આપણને ફાળવવાના છે. અને કેમિકલના જે કોઈ તેના વિદ્યાર્થીઓ ભણતા હશે તે કેમિકલવાળા વિદ્યાર્થીઓની સાથે જ તેને રૂમ ફાળવવામાં આવશે. આપણી પસંદગીનો રૂમ કંઈ આપવાના નથી. તેમ છતાં મધુબહેન છે તેને રૂમ જોવા જવા માટેનો આગ્રહ કરે છે. આપણે એને મૂકવા જઈશું ત્યારે હોસ્ટેલ, કોલેજના ક્લાસ, એની બેન્ચો, પાણીનો રૂમ બધું જોઈ લેશું. એક આખો દિવસ ત્યાં ગાળીશું. તો મધુબહેન કહે છે કે કાંઈ વાંધો નહીં, આપણે ત્યારે જઈશું. જ્યારે ગૌરાંગને મૂકવા જવાનું થાય ત્યારે આપણે તેની હોસ્ટેલ, કોલેજના ક્લાસ, તેની બેન્ચો, પાણીનો રૂમ, આ બધું કેવું છે તે બધું જોઈ લઈશું અને આખો દિવસ ત્યાં રોકાશું. મધુબેન તે વખતે કંઈ બોલ્યા નહીં, પણ પુત્રના એક મિત્રને પણ એ જ કોલેજમાં બીજી ફેકલ્ટીમાં એડમિશન મળ્યું હોવાથી એનો સંપર્ક સાધી બંને માતાઓએ કોલેજમાં જઈ આવી. ત્યાંથી પાછા આવ્યા પછી લિસ્ટમાં હવે બીજી 2-4 ચીજો ઉમેરાઈ. ઘરનું ઘી, અથાણાની બોટલ, ખાખરાથી ભરેલો ડબ્બો અને આ બીજું ભાથું પતિ હેમંતભાઈ પાસે હતું. મધુબહેને પતિને કહ્યું. આવી રીતે મધુબહેને ત્યાં જવા તો ન મળ્યું, પરંતુ તેની બાજુમાંથી કોલેજમાં જ એક વિદ્યાર્થીએ એડમિશન લીધું હતું અને તે
એની અંદર જે વિદ્યાર્થી ભણતો હતો તેની માતા સાથે મધુબહેને વાત કરી અને તેની જે જરૂરિયાતો હતી, વધારાની વસ્તુઓ લઈ જવાની હતી, તેવી 2-4 વસ્તુઓ નીકળી. તે વસ્તુઓ પણ તેણે યાદીમાં લઈ લીધી અને હવે તે 2-4 વસ્તુ બાકી રહી છે તેની વાત કરે છે. ત્યાં કોલેજની બાજુમાં જ એક બેંક છે. તને કેવી રીતે ખબર પડી? હવે હું કહું તે સાંભળો. આપણે ત્યાં ગૌરાંગના નામનું ખાતું ખોલાવી દઈએ અને એના ખાતામાં 5,000 રૂપિયા જમા કરાવી. એટલે ગૌરાંગની મમ્મી છે તે તેના પપ્પાને કહે છે કે ત્યાં કોલેજની બાજુમાં જ એક બેંક છે અને એ બેંકની અંદર આપણે ગૌરાંગનું ખાતું ખોલાવી દઈશું અને તેમાં 5,000 જેટલા રૂપિયા જમા કરાવી દઈશું. 5,000? હેમંતભાઈ બોલ્યા. એટલા બધા પૈસાનું શું કામ છે? શનિ રવિ તો એ અહીં આવતો જ રહેશે ને, આવે ત્યારે જરૂર હોય એટલા લઈ જાય. ગૌરાંગ કહે છે કે તેના પપ્પા કહે છે કે 5,000 રૂપિયા ત્યાં જમા કરાવવાની કશી જરૂર નથી. શનિ રવિની રજાઓમાં જ્યારે ગૌરાંગ ઘરે આવશે ત્યારે જરૂરિયાત મુજબના પૈસા તે અહીં ઘરેથી જ લઈ જશે. એ ખરું, પણ હવે ઘરથી દૂર રહેવાનું છે. ન જાણે ક્યારે કોઈ વસ્તુની જરૂર પડવાની. પૈસા પાસે હોય તો કામ લાગે. તમે નહીં આપો તો હું મારી બચતમાંથી કાઢી આપીશ. મધુબહેન કહે છે કે કંઈ વાંધો નહીં, પરંતુ ત્યાં બહાર શહેરથી દૂર, ઘરથી દૂર રહેવાનું છે અને અચાનક જો ક્યારેય પૈસાની જરૂરિયાત ઊભી થઈ હોય તો તેની પાસે હોય તો વાંધો ન આવે. માટે જો તમે પૈસા ન આપતા હોય તો હું મારી બચતમાંથી કાઢી આપું. સારું. માને પિતા કરતાં પુત્રના ક્ષેમ કલ્યાણની વધુ ચિંતા હોય એવું સમજી હેમંતભાઈએ સંમતિ આપી. એટલે કે માતાને દીકરાની વધારે ચિંતા થતી હોય છે એવું વિચારી અને હેમંતભાઈ છે તેણે 5,000 જમા કરાવવા માટેની સંમતિ આપી કે કશો વાંધો નહીં, આપણે 5,000 ત્યાં જમા કરાવી દઈશું. જે દિવસે કોલેજમાં રજીસ્ટ્રેશન કરાવવાનું હતું તે દિવસે વહેલી સવારે કારમાં સામાન ગોઠવી અને આખું કુટુંબ રવાના થયું. એટલે કે ગૌરાંગને કોલેજમાં અભ્યાસ માટે જવાનો સમય છે તે આવી જાય છે અને આખું કુટુંબ કારમાં બધો સામાન ગોઠવી અને ગૌરાંગને છોડવા માટે, હોસ્ટેલે મૂકવા માટે આખું કુટુંબ છે તે રવાના થાય છે. કોલેજના સત્તાવાળાએ ગૌરાંગને તથા બીજા 2 વિદ્યાર્થીઓને એક રૂમ ફાળવી. રૂમનો નંબર મળતા મધુબહેન સામાન લઈને પહોંચી ગયા. હોસ્ટેલની રૂમમાં દરેક વિદ્યાર્થી માટે અલગ કપબોર્ડ હતા. મધુબહેને એમાં ગૌરાંગને બધો સામાન જાતે ગોઠવ્યો. પૂરા 1 કલાકની જહેમત પછી મધુબહેને પુત્રના પલંગને, એના ટેબલ ખુરશીને, કપબોર્ડને બરાબર ગોઠવ્યા અને પછી રૂમમાં એક નજર નાખી અને બોલી ઉઠ્યા, હાય, કપડાં સૂકવવાની દોરી તો ભૂલી ગયા, હવે શું કરશું? ત્યારે કોલેજના સત્તાવાળા જ્યારે ગૌરાંગને મૂકવા આવ્યા ત્યારે તેમને એક રૂમ ફાળવે છે અને રૂમનો નંબર મળતા જ ગૌરાંગને મમ્મી અને તેના પપ્પા અને ગૌરાંગ બધો સામાન લઈ અને રૂમની અંદર આવે છે અને તેમણે સામાન ગોઠવવાનું શરૂ કર્યું. રૂમમાં તેમને એક અલગથી કબાટ આપવામાં આવ્યો હતો. તે કબાટમાં બધી વસ્તુઓ 1 કલાકની મહેનત પછી ગોઠવી દે છે. પછી તેનો પલંગ, ટેબલ ખુરશી, કબાટ આ બધું જ બરાબર ગોઠવાઈ ગયું અને શાંતિથી બેસી અને રૂમમાં નજર નાખી અને જુએ છે. ત્યાં જ એક વસ્તુ તેમને ધ્યાનમાં આવી કે અરે, રૂમમાં કપડાં સૂકવવાની દોરી તો છે જ નહીં. આ ગાદલા ગોદડા વીંટાળીને જે દોરી લાવ્યા એમાંથી કામ સરી જશે, હેમંતભાઈએ કહ્યું. ત્યારે હેમંતભાઈ કહે છે કે ભાઈ, આ ગાદલું બાંધીને આપણે જે દોરી લાવ્યા હતા એમાં કપડાં સૂકવવામાં ચાલશે. ના, એ તો સિંદરી છે, એનાથી કપડાને પીળા ડાઘ પડી જાય. નાયલોનની દોરી જોઈએ. અને પછી ઘડિયાળ સામું જોઈ બોલ્યા, અહીં 9:30 વાગે બેંક શરૂ થઈ જાય છે, ચાલો ગૌરાંગનું ખાતું ખોલાવી લઈએ. ત્યાર પછી મધુબેન કહે છે કે ભાઈ, એ તો કાથાની દોરી છે, સિંદરી છે, તેને જો કપડાં સૂકવીએ તો કપડાં પીળા થઈ જાય, માટે આપણે તેના માટે નાયલોનની દોરી લાવશું. અને આટલું કહી અને તેઓ ઘડિયાળ સામું જુએ છે તો ઘડિયાળમાં 9:30 વાગ્યા હતા. એટલે કહે છે કે ચાલો હવે બેંક શરૂ થવાની તૈયારી છે, આપણે બેંકમાં ગૌરાંગનું ખાતું ખોલાવી લઈએ. ગૌરાંગના ખાતામાં ₹5,000 ભરી એના હાથમાં ચેકબુક આપી અને કહ્યું કે આને તાળાકૂચીમાં સંભાળીને રાખજે. આ એક શિખામણ સાથે અનેક શિખામણો આપી વિયોગના આંસુ સારી મધુબહેન અને હેમંતભાઈ ઘરે આવે છે.
આવી રીતે ગૌરાંગને કોલેજે મૂકી અને તેના માતા પિતા છે તે ઘરે આવે છે. એ પછી તો દરેક અઠવાડિયે ગૌરાંગ ઘેર આવતો ત્યારે મધુબહેન એની એટલી બધી સંભાળ રાખતા કે હેમંતભાઈ મજાકમાં પત્નીને કહેતા કે મધુ, તને ગૌરાંગની કોલેજની બાજુમાં ઘર લઈ આપું, ગૌરાંગ ભણે ત્યાં સુધી તું અને ગૌરાંગ ત્યાં રહો. કારણ કે દીકરો હોસ્ટેલમાંથી આવે ત્યારે માતા તેની વિશેષ કાળજી રાખતી અને આ જોઈ અને તેના પિતા કહેતા કે તને હું ત્યાં ઘરની કોલેજની બાજુમાં જ એક ઘર લઈ આપું, જો તું ત્યાં રહી અને ભણાવીશ તો તારે કોઈ તકલીફ નહીં પડે અને દીકરાને પણ કોઈ તકલીફ નહીં પડે. એટલે કહે છે મજાકમાં કે હું તને ત્યાં લઈ આપું ઘર કે જ્યાં તું અને ગૌરાંગ ભણે ત્યાં સુધી રોકાજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ભાગ 1 છે તે પૂરો કરીએ છીએ, જેમાં ગૌરાંગને હોસ્ટેલની અંદર મૂકવામાં આવ્યો ત્યાં સુધીની વિગતો જોઈ. હવે આગળની વિગતો આપણે ભાગ 2ની અંદર જોઈશું. એટલે વિદ્યાર્થી મિત્રો, ભાગ 2નો વિડીયો જોવાનું ભૂલતા નહીં. ભાગ 2નો વિડીયોની લિંક છે તે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, તેની મદદથી તમે જોઈ શકશો. તો આશા રાખું છું અમારો વિડીયો આપને ગમ્યો હશે. તેમજ આ પાઠના સ્વાધ્યાયની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.